માવદાસ કૃત રસસિંધુ ગ્રંથ છે, એમાં 83માં પાના નંબર ઉપર આપણે વાંચીએ છીએ. આમ તો વિષય બહુ જ મોટો છે, 5-7 પાના છે, પણ આપણું અનુસંધાન અહીંયાથી નવું શરૂ થાય છે. એક સમાને વિશે શ્રી કૃષ્ણે પોતાની બેન સુભદ્રાજી સરખા તેણે અર્જુનને કહી અર્જુન પાસે હરણ કરાવ્યું હતું. તે શા માટે? જે અર્જુનને સખા ભાવ છે, ભક્ત છે, પોતા સોરખો કરીને જાણે છે, તે માટે તે શું એવી એકથી પ્રીત કીધી. એટલે અહીંયા ઉદાહરણ એવું કહેવા માગે છે કે આપણા ઠાકોરજીને ભગવદી ખૂબ વાલા હોય છે. એટલે અહીંયા કૃષ્ણ ભગવાન અને એમના ભક્ત અર્જુનની વાત કરી છે. હવે આગળ આવશે આપણા ઠાકોરજીની. તે પોતાની બેન સરખી આપી દીધી અને મનમાં કશો દોષ આણ્યો નહીં. એવા શ્રી કૃષ્ણ નિર્દોષ છે. તે જેના હૃદયમાં એવું નિર્દોષ સ્વરૂપ વસ્યું હોય તેને દોષ કેમ આવે? ભાવ તો ઘણા ઊંડા છે. એવા જે નિર્દોષ ભગવદી છે તેને કાંઈ વિધિ નિષેધ હોય નહીં. એટલે કે જેવા ઠાકોરજી, આપણા ઠાકોરજી નિર્દોષ છે, એવા આપણા ઠાકોરજીના ભગવદી પણ નિર્દોષ છે. એને કાંઈ વિધિ નિષેધ બાધા ન કરે, વિધિ બાધા ન કરે. તે વેદ મર્યાદ ઓળંગીને ચાલે તોય તેને દોષ ઉપજતો નથી. એટલે આપણા ઠાકોરજીએ આજ્ઞા કરી જ છે ને આપણને કે આ બ્રહ્માદિક સૃષ્ટિના જે કર્મકાંડ છે આપણે કંઈ કરવાની જરૂર નથી. કેમ કે ઠાકોરજીના ભગવદી પણ નિર્દોષ જ હોય. એટલે કે જે ભગવદી છે બાધકતા ભાવ પ્રમાણે નહીં, સાધકતા ભાવ પ્રમાણે જીવે છે, એને આ બધું કાંઈ દોષ લાગતો નથી. રસાત્મિક સ્વરૂપ છે, તે વેદથી અળગું છે, અક્ષરાતીત છે, એટલે ઠાકોરજી. અને તેના જે ઉપાસિક છે એ પણ અક્ષરાતીત છે. જો ઠાકોર ભગવદી અને ઠાકોરજી એક, એનો અહીંયા સમજાવે છે કે એ અક્ષરાતીત જ છે. એ માટે તેને વેદ મર્યાદાનું શું કામ? વેદ માર્ગથી રસ માર્ગ અળગો છે, તે માટે રસિયા છે. તે પોતાનો જે રસમાર્ગ છે તે જ રસ માર્ગે ચાલે. એટલે કે ઠાકોરજી સિવાય બીજા કોઈ જગ્યાએ એને રસ લાગતો નથી. બીજા જે સાધારણ જીવ છે, પ્રવાહી, મર્યાદી, તેને દેખીને દોષ આવે. એટલે કે જે આ શુદ્ધ પુષ્ટિ જીવ છે એના આચરણ જે કરતા હોય એનું આચરણ જોઈને પ્રવાહી અને મર્યાદી એને દોષ ઉત્પન્ન થાય, એની દ્રષ્ટિમાં દોષ આવી જાય. તે શા માટે? જે માર્ગની વાત શું જાણે તેને અગમ છે, તે માટે અદીઠો માર્ગ છે. તેને માર્ગ જોતા મન ચાલે નહીં. મહાન ભય ઉપજે, તે માટે ત્યાં પગ મૂકે નહીં. એટલે કે જે તાદર્શી પુષ્ટિ શુદ્ધ પુષ્ટિ જીવ છે ઠાકોરજીના નજીકના, એ લોકોનું આચરણ જોઈને પ્રવાહી અને મર્યાદી જીવ હોય ને એનું મન એમાં ન લાગે, એમને અઘરું લાગે. એટલે એ માર્ગમાં પગ મૂકે નહીં. અને એ માર્ગના જે ભૂમિયા છે તેને કશો ભે લાગતો નથી. એટલે કે અહીંયા એવું સમજાવે છે કે તાદર્શી ભગવદીને તો એ માર્ગે ચાલવાનો ભય લાગતો નથી. તે નિશંક નિર્ભય થઈને વિચરે છે. લૌકિકમાં કોઈકને ચોરીનો મામલો પડે અને સમ ખવરાવે ત્યારે તેલની કડાઈ ઉકાળીને માએ હાથ નખાવે અને લોઢાનું કડું તાતું કરીને ડોકમાં પહેરાવે અને લોઢાની 5 શેરી તાતી કરીને હાથમાં થોભાવે ત્યારે જે ખોટો હોય ને એ બીવે. કઠણ થઈને થોભે તો તે બળીને ભસ્મ થઈ જાય. અને જે સાચો છે એ તો બીતો જ નથી. અને નિશંક નિર્ભય થઈને તે કાર્ય કરે તો તેને શીતલ થઈ જાય છે. તો તે એ બળે નહીં, તે જ શીતલ કરે છે. એટલે કે જે સાચો છે એ દાજતો નથી, એને ડર નથી. એટલે જે જોવાવાળા હોય ને એની ડર કેવો છે એને જ ખાતરી કરતા હોય કે માર્ગે આ ચાલી શકે. હવે અહીંયા આપણે ભગવદીની વાત કરીએ તો ભગવદીઓ તો માર્ગે ચાલતા હોય, ઓલા તો જોઈને જ બી જાય, એમ સમજાવે છે. તો જે વાટ પાટ માંડે અને તે જ વળાવે છે અને એકને લૂંટે છે અને એકને વળાવી મૂકે, તેમ રસ માર્ગ એકને બાધક અને એકને સાધક છે. એટલે આ જે પુષ્ટિ માર્ગ વિકટ ધર્મ જે વૈષ્ણવ તણો, એમ સમજાવે છે કે જે આ પંથે ચાલી શકે, ઠાકોરજીની આજ્ઞા મુજબ જીવી શકે, ભગવદી પરનો ભર ઉપજે છે, જો આ પંથ ઉપર ચાલ્યા તો એના માટે આ પંથ સાધક છે. અને જો
આ પંથ ઉપર ચાલવા વાળાની દેખાવેખી થઈ રહી છે, ઈર્ષા થઈ રહી છે, નિંદા થઈ રહી છે, દોષ આવી રહ્યો છે, તો એના માટે આ માર્ગ બાધક છે. બાધક તેને જે વિષય અર્થે લોભની મત કરે છે, બુદ્ધિ કરે છે, અને સાધક તેને જે કેવલ પરમાર્થ ભક્તભાવ ભગવદ ઈચ્છા જાણીને તેને ભગવદીનો ભર અણીને કરે છે. એટલે કે બાધક એને છે કે ભલે આપણે ઠાકોરજીના શરણમાં આવીએ છીએ પણ ઠાકોરજીનામાં મન લાગતું નથી, વિષયાસક્તિમાં જ લાગ્યા કરીએ છીએ, તો પુષ્ટિ માર્ગ એને ફળતો નથી એમ સમજાવ્યું. તે જ રસ અનુભવે છે અને તે રસાત્મિક સ્વરૂપના ઉપાસિક છે. એટલે કે જે ભગવદી પરનો ભર છે એ જ રસ એમને મળે છે, રસની પ્રાપ્તિ એમાંથી જ થાય છે, એને જ ભગવદી પરનો ભરૂપ છે. તેના રસના ભોગી શ્રી ઠાકોરજી છે, તે માટે ભગવદીને કશો દોષ ઉપજતો નથી. બીજા જે પોતાના જીવ સ્વાર્થે અનુભવ કરવા જાય પણ વિષય ભોગવે છે, એ માટે વિષય થઈને લાગી રહે છે એમ સમજી જાજો. એ રસમાં મન તે ઘાલે છે, તે શુદ્ધ પાત્ર વિના ઠેરાય નહીં. એટલે જે વિષયાસક્તિવાળા જીવ છે એ અગર જો પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીના ભગવદ્ ગુણાનુવાદમાં આવે પણ ખરા, પણ એ પાત્રમાં ઠેરાય નહીં, કેમ કે એનું મન તો વિષયમાં જ લાગેલું છે એવું સમજાવે છે. જેમ સિંહણીનું દૂધ કનકના પાત્ર વિના રહે નહીં, સદોષ છે, નિર્દોષ નથી, અને નિર્દોષ કનક પાત્ર કહીએ તો તેમાં રાખીએ ને તો જ ઠેરાય. એટલે સિંહણનું દૂધ સોનાના જ પાત્રમાં ઝીલી શકે. એ માટે જીવ ખરો નિર્દોષ થાય ત્યારે પાત્રમાં રસની પ્રાપ્તિ થાય. એ માટે ભગવદી સ્વરૂપ એવું છે કે પરસ્પર મળી જાય. એટલે અહીંયા સમજાવે છે કે ભગવદીઓ તો કનકના પાત્ર જેવા છે, ઠાકોરજીનો રસ એ ભગવદીના પાત્રમાં જ ઝીલાય અને એકરૂપ થઈ જાય, અળગું કેમે ન થાય. તો અહીંયા આપણને એવું સમજાવ્યું કે ભગવદી અને ભગવદ રૂપ એક જ છે, એને કોઈ જાતના દોષ લાગતા નથી. જો વિષયાસક્તિમાં આપણું મન છે તો પુષ્ટિ માર્ગ ફલિત નથી, એ બાધક થાય છે. પુષ્ટિ માર્ગ એમના માટે ફળે નહીં જો વિષયાસક્તિમાં આપણું મન લાગેલું રહે. અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામ આપું છું. બોલો શ્રી ગોપાલ.